નમસ્કાર મિત્રો, થોડો સમય કાઢીને કહાની અંત સુધી સાંભળજો. મિત્રો, આજે હું મારા અને મારા ભાભી વચ્ચે બનેલી સખત ઘટના વિશે જણાવું છું. તો પહેલાં મિત્રો, આ વિડીયોને લાઈક કરો. હવે સાંભળો. એક દિવસ હું ટેરેસ પર એકલો બેઠો હતો. મારી ભાભી પણ ત્યાં આવી અને તેણે કહ્યું, મોહન, તું અહીં એકલો બેસીને શું કરે છે? મેં કંઈ કહ્યું, કંઈ નહીં ભાભી, બસ અહીં શાંતિથી બેઠો છું. ભાભીએ કહ્યું, ના, કંઈક તો પ્રોબ્લેમ છે. જો બીજા બધા નીચે છે તો એકલો અહીં ટેરેસ ઉપર શું કરે છે? પ્લીઝ મને કહે. મેં કહ્યું, ભાભી, મારી સમસ્યા સમજાતી નથી, જવા દો. ભાભીએ મારો હાથ તેના હાથમાં લઈ ખૂબ જ પ્રેમથી પૂછ્યું, જો તમે મને કહો તો હું તમારી સમસ્યા હલ કરીશ. મેં વિચાર્યું, ભાભી બહુ પ્રેમથી પૂછે છે. પછી મેં કહ્યું, ભાભી, તમને ખબર છે કે આજકાલ બધાની ગર્લફ્રેન્ડ હોય છે, પણ આજ સુધી મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી. ભાભીએ કહ્યું, એમાં કોઈ મોટી વાત નથી. એક દિવસ તમને ગર્લફ્રેન્ડ પણ મળી જશે. ભાભીએ મને કહ્યું, તું એક વાત કહે, તું ગર્લફ્રેન્ડ માટે આટલો તલપાપડ કેમ થાય છે? મેં કહ્યું, ભાભી, તમને ખબર છે, મને હમણાં એકલા પણ લાગે છે. મારું મન ક્યાંય લાગતું નથી. ભાભીએ કહ્યું, જ્યારથી તારા ભાઈ મને છોડીને ગયા છે મને પણ એવું લાગે છે, પણ આજ સુધી મેં મારી જાતને કાબૂમાં રાખી છે. અને ભાભીની વાત સાંભળીને મને લાગ્યું કે હું ભાભીના દિલમાં મારી જગ્યા બનાવી. ભાભી મારી ખૂબ નજીક બેઠેલા હતા અને તેઓ જીવનની યોજના કહેતા હતા. ગયા વર્ષે મારા ભાભીના પતિને એટલે કે મારા ભાઈની કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અમારા ઘરે દિવાળીની ઉજવણી કરવા માટે મારા ભાભી આવ્યા હતા. તે ખૂબ જ યુવાન અને સુંદર સ્ત્રી હતી. બીજા દિવસે દિવાળી હતી. ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. હું જે ઘરમાં સૂતો હતો ત્યાં ઘરના બધા લોકો આવીને બેસીને વાતો કરતા હતા. હું નીચે જમીન પર સૂતો હતો અને મારી માતા અને ભાભી એકબીજા સાથે વાત કરી રહી હતી. પછી મેં જોયું કે મારી ભાભી મારી પાસે બેઠી હતી અને મારી માતા સાથે વાત કરી રહી હતી. પછી હું સૂતો ભાભી સાથે ક્રિકેટ રમવાની કલ્પના કરતો હતો. આટલી નાની ઉંમરે વિધવા થવાથી ભાભી ક્રિકેટ માટે તરસ્યા હતી. જ્યારે મેં તેને સ્પર્શ કર્યું તો તરત જ મારા શરીરના ધબકારા વધી ગયા. શરીર ગરમ થઈ રહ્યું હતું. પછી મેં ભાભીને મારો 10 ઇંચનો પોપટ લગાવ્યો. ભાભી બીકના માર્યા ઊભા થઈ ગયા, પણ તે કંઈ પણ સમજી શકી નહીં. પછી હું સૂઈ જવાની દોડ કરતો રહ્યો. હું સૂતા બોલ્યો, અરે ભાભી, તમે ક્યારે આવ્યા? તો મેં એને નમસ્કાર કર્યો. હું એકલો જ છું. આજે મને કોઈ કામ કરવાનું મન ન હતું. મારા મનમાં ચાલતું હતું કે ભાભી મારા વિશે શું વિચારતી છે. રાત્રે મારા મિત્રોને મળવા ગયો. ઘરે આવ્યો, જોયું કે બધા મારા રૂમમાં બેઠા છે. મારા ઘરની નજીક આવતું 2 પલંગ હતા. હું સમજી ગયો કદાચ મારી માતા અને ભાભી અહીં સુવાના હશે. અને પછી અમે જમ્યા. હું ટેરેસ પર ચાલવા માટે ગયો. થોડીવાર પછી હું રૂમમાં આવ્યો. મેં જોયું મારા ભાભી મારા પલંગ પાસે સૂતા હતા. થોડી વાર પછી હું દરવાજો બંધ કરીને ભાભી પાસે થઈ ગયો. આંખમાં ઊંઘ ટળવળતો હતો. રાતના લગભગ 1 વાગ્યો હતો. હવે એ જ સવારના વિચારો મનમાં ચાલ્યા. આ બધું વિચારતા મારા ધબકારા વધી ગયા. ભાભીના સંતરા દેખાતા હતા. મને તે ચોળવાનું મન થયું. ભાભી તેની ગુફામાં હાથથી ખંજવાળી રહી હતી. હું આ બધું જોઈ રહ્યો હતો. મારું જાડું બેટ સિક્સર મારવા ઊંચો થઈ રહ્યો હતો. ભાભીને જોઈને હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો. મારી ભાભી ખરેખર એટલી સુંદર હતી કે જો કોઈ તેને જોઈ લે તો તેની સાથે ક્રિકેટ રમવાનું મન થાય. પછી ભાભી અચાનક નિંદરમાં બોલવા લાગી કે મને છોડો, હું વિધવા છું. આ બધું મને શોભતું નથી. તે વિચિત્ર વાતો કરી રહી હતી. મને લાગ્યું કદાચ ભાભી ખરાબ સપનું જોઈ રહી છે. પછી મેં તેને હલાવીને જગાડીને કહ્યું, ભાભી, તમે ઠીક છો? મેં કહ્યું, ભાભી, મેં કોઈ નથી, તમે ડરો નહીં. ભાભી મને વળગી પડ્યા. મેં મારા ખભા પર માથું મૂકીને તેને સાંત્વના આપી અને કહ્યું, ભાભી, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય. મારી મમ્મી પણ રૂમમાં આવી ગઈ. ભાભીને જોઈને મેં કહ્યું, ભાભીએ ખરાબ સપનું જોયું છે. જેના કારણે મમ્મીએ મને કહ્યું, ભાઈનું અવસાન થયું છે. ખરાબ સપનું આવ્યું છે. તેમની બરબાદ થયેલી જિંદગીને સુધારવા માટે તેમને પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે ભાભીને બીજા લગ્ન માટે કોણ મનાવશે. પછી તે દિવસે બધા મહેમાનો પોતાના ઘરે ગયા. ભાભી અમારા ઘરે રોકાણા હતા. તેના સસરા અકસ્માતને કારણે તેને બિલકુલ માન આપતા નથી. તેઓ ભાભીને ખૂબ જ કમનસીબ માનતા હતા. મને મમ્મીએ કહ્યું, મોહન, જા અને તારી ભાભીને જગાડ, તે હજી સૂઈ રહી છે. ભાભીના મોબાઈલમાં કોઈનો કોલ આવતો હતો. મેં વિચાર્યું કે કોનો ફોન હશે તે જોઈ લઉં. ફોનો પાડ્યો હતો અને તે કહેતો હતો કે મોહન, મારી વાત સાંભળો, બસ એકવાર હા કહે, હું તારી જિંદગી ફરી ખુશીઓથી ભરી દઈશ. ફોન પર માણસનો અવાજ મને પરિણીત લાગ્યો. પછી મેં ધીમેથી ફોન કટ કરી દીધો અને હું બહાર આવ્યો. ત્યારે પપ્પાએ કહ્યું, મોહન, તારી ભાભીને જગાડ. મેં કહ્યું, હા પપ્પા, મેં હમણાં જ તેમને જગાડી અને તે આવી રહી છે. તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી.
ભાભી સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમે નાસ્તો કર્યો પછી હું મારા મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયો. સાંજે ખૂબ જ મોડા ઘરે આવ્યો. બધાએ પહેલાંથી સુવા માટે રૂમમાં જઈ રહ્યા. ત્યારે મેં ભાભીના રૂમમાં અવાજ આવી રહ્યો હતો તે કોઈક માણસનો અવાજ પણ સંભળાયો. મેં બારીના નાના કાણામાંથી જોયું તો મારા પપ્પા ભાભી બેડ ઉપર માટીવાળીને રમકાવી રહ્યા હતા. તેના 10 ઇંચના જાડા બેટ વડે ક્રિકેટ રમતા હતા. પીચ ભીની થવાની તૈયારી હતી. પછી મેં દરવાજો ખટખટાવ્યો અને ભાભીએ કહ્યું, શું થયું મોહન, શું કોઈ કામ? ભાભી, હમણાં તમારા રૂમમાંથી કોઈ અવાજ આવી રહ્યો હતો. મને સાચું કહો, શું થયું છે? ભાભી બોલ્યા નહીં અને પછી મેં કહ્યું, અંદર શું ચાલી રહ્યું હતું તે બધું હું જોઈ રહ્યો હતો. આ વાત સાંભળીને ભાભીના પગ નીચે જમીન સરકી ગઈ. પછી મેં કહ્યું, ભાભી, મને પણ ક્રિકેટ રમવાનું મન થાય છે. પ્લીઝ મારી સાથે ક્રિકેટ રમો, મજા આવશે. ભાભીએ મને ના પાડી. પછી મેં કહ્યું કે તમારા અને મારા પપ્પા વચ્ચે આજ બની ઘટના મારી મમ્મીને કહીશ. આ સાંભળીને પછી ભાભીએ મને ના પાડી અને બીજા દિવસે રાત્રે હું ભાભીના રૂમમાં ગયો. ભાભીએ ખૂબ સુંદર કપડાં પહેર્યા હતા. હું ભાભીની પાસે બેઠો અને પછી મેં વાતમાં મારું બેટ ભાભીના હાથમાં આવ્યું. ભાભી બોલી, તારું બેટ તો તારા પપ્પા કરતાં પણ જાડો અને લાંબો છે. મેં કહ્યું, ભાભી, તમે એકવાર બોલ ફેંકો, ખૂબ મજા આવશે. પછી ભાભીએ મારા બેટને તેલવાળો કરી મસાજ કરીને મને પહેલાં બેડ ઉપર સુવડાવ્યો અને ભાભી ઉપર પગ પોળા કરીને ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. મારું જાડું બેટ આખું અંદર ઉતરી ગયું. મને ખૂબ મજા આવી રહી હતી. પછી મેં ભાભીને 4 કલાક સુધી લબલબાવી અને મારી ભૂખ ભાંગી. ભાભીને સંતોષ કરાવ્યો. પછી અમે સાફ સફાઈ કરીને સૂઈ ગયા અને હવે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે ક્રિકેટની મજાની રમત રમીએ છીએ અને ખુશ રહીએ છીએ. તો મિત્રો, આજની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ